ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશયી થવાની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા અકસ્માત પહેલાના ટાંકીના જોખમી હાલત દર્શાવતા ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોએ વર્ષ 2023માં જ ટાંકીની જર્જરિત સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટાંકી ઉતારી લેવા માટે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત પણ કરી હતી. જો કે તે સમયે પંચાયતે ટાંકી ખાનગી માલિકીની હોવાનું કારણ આપી પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ લીધા હતા. વિરોધાભાસ રૂપે બાદમાં આ જ ટાંકીને નવી બનાવવા માટે સરકારી મંજૂરી મેળવવામાં આવી હોવાનું પણ કોંગ્રેસે દાવો કર્યો છે. તેમ છતાં જોખમી બનેલી ટાંકીને દૂર કરવાના બદલે માત્ર ઉપરછલ્લું સમારકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે. હાલમાં જ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે એક જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે ત્યાંના ફોટા પણ અમે વાયરલ કરેલા છે. હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ત્યાંના રહીશોએ વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે આ પાણીની ટાંકી તૂટી જશે અને તાત્કાલિક એને તોડી અને નવી બનાવવામાં આવે. પણ કોઈ પણ અધિકારી કે પંચાયતના તલાટી હોય કે ટીડીઓ હોય કે કર્મચારીએ આ રહીશોની વાત સાંભળી નહીં. ત્યારબાદ આ ટાંકીની ઉપર આ પંચાયતે જર્જરિત ટાંકીની ઉપર સમારકામ શરૂ કરેલું અને એ સમારકામ પણ ક્યારે કરવામાં આવેલું જ્યારે એની ઉપર પાણી ભરી અને એને સમારકામ કરી રહ્યા હતા. ત્યારે આટલી મોટી જાનહાનિ થાય આવી બેદરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આવી બેદરકારી આ ગ્રામ પંચાયત દ્વારા જ કરવામાં આવેલી છે. એ પાણીની ટાંકીનું તમામ લાઇટ બિલ હોય કે એનું સમારકામ જે કંઈ કરવાનું હોય કે એની ઉપર પાણી ભરવાની જવાબદારી પંચાયતની હતી. આ પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે હું આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ પણ જવાબદાર અધિકારી હોય, જે કોઈ પણ એના જવાબદાર લાગતા ઓળખતા ગ્રામ પંચાયત જે કોઈ બી હોય એની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી હું આ મીડિયાના માધ્યમથી માંગ કરું છું. તો બીજી તરફ આ અંગે ભટકોદરા ગ્રામ પંચાયતના તલાટી રંજન વસાવાએ જણાવ્યું હતું કે ટાંકીનું કામ આયોજનમાં લેવામાં આવ્યું હતું. જો કે ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં સુધી ટકાવી રાખવા માટે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સમયે જ દુર્ઘટના બની હતી. ત્યારે હાલ લોકોને પાણી મળી રહે તે માટે બોરમાંથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર જણાય ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવામાં આવશે. ભરકોદરાના આદિત્યની પાણીની ટાંકી જર્જરિત હતી અને 35 વર્ષ ઉપરાંત પડી છે. શું કારણ છે? પંચાયતમાં રજૂઆત કરી હતી. હા, ટાંકી બાબતે પંચાયતમાં રજૂઆત કરેલી હતી અને આ જેના પગલાંના ભાગરૂપે પંચાયત દ્વારા નિરીક્ષણ કરીને ત્યાં જર્જરિત હોવાથી એમને ટાંકીને આયોજનમાં લીધેલી હતી. 24-25ના આયોજનમાં છે, જિલ્લા પંચાયત સભ્યશ્રી દ્વારા લેવામાં આવી હતી. એ આગળ 2023માં એ લોકોએ અરજી આપેલી હતી. ત્યારે પંચાયત દ્વારા એમને આપણે રૂબરૂ જવાબ આપેલો હતો કે આ તમે સોસાયટીનું છે અને તમે તમારી રીતે ખાનગી માલિકી હોય અને પંચાયતમાં ત્યારે નહોતું કશું, એટલે કે તમે તમારી રીતે એ ટાંકીને ઉતારી લો એ રીતે ઠરાવ કરેલો અને જવાબ પણ આપેલો હતો. પંચાયત દ્વારા રિપેરિંગ કામ ચાલુ હતું. કારણ કે વધારે પડતું જર્જરિત હતું તો આયોજનમાં લીધેલી હતી, પણ ત્યાં સુધી એ ટાંકીને ટકાવી રાખવા માટે પંચાયત દ્વારા સાવચેતીના પગલા રૂપે જર્જરિત કામને સમારકામ ચાલુ રાખવામાં આવેલું હતું. અત્યારે હાલ બોરમાંથી ડાયરેક્ટ કનેક્શન આપીને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જો કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો ગ્રામ પંચાયતના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાના પ્રયત્ન કરીશું.